તો વાત હવે સરહદ પર હર્ષ સંઘવી વિશે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જિલ્લાની મુલાકાત લેવાના છે। તેમની આ મુલાકાત સરહદી ગામડાઓ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તેઓ 30 જેટલા આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી વિસ્તારોની ગામોની મુલાકાત લેવાના છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગામડાઓની સર્વગ્રાહી સમીક્ષા માટે ગામલોકો સાથે એક ખાટલા સભાનું પણ આયોજન કરશે। આ સભામાં ગામડાઓમાં સ્વચ્છતા, સલામતી અને સુવિધાઓ સહિતના અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવશે અને સમીક્ષા કરાશે। સરહદના લોકો સાથે સંવાદ સાધવા માટે નાયબ મુખ્યમંત્રી તૈયાર છે અને રાત્રિ દરમિયાન રોકાણ પણ કરવાના છે। આ મુલાકાત દ્વારા સરહદી સુરક્ષા અને વિકાસના મુદ્દે પણ તંત્ર વધુ સક્રિય બનશે।